हर हर महादेव। स्वागत है मारा नवा ब्लॉग में। तो गाइस आज तो बस 1 वाग्यानो टाइम ह तो 1 वागे ब्लॉग स्टार्ट कर्यो ह। कालनो थाक जबरदस्त लागेलो हतो अने आ नवुं માટલું હું જે કહેતી હતી ને કે મેં તે દિવસે અમે સિદ્ધપુરથી આવતા હતા ને ત્યાં નવું માટલું લીધું હતું એ તો 1 વાગી ગયો હ અને બપોરનું જમવાનું તો પતી ગયું। હવે ટાઈસુને પોણી મૂકું અને એને જમવાનું મૂકી દઈએ। આપણે બપોરે ઊંઘીએ ને એટલી ઘર તો એને ખાવાનું થઈ જાય અને બીટ્ટું જાય હ એક જગ્યાએ નોકરીની તપાસ કરવા માટે। તો બસ હવે થોડી વાર આરામ કરી લીધો। 4 વાગી ગયા ઘડિયાળમાં। તો ગાઈસ બસ હવે કૃષ્ણ તો કારણ કે ટાઈમ થાય ને 4 વાગ્યાનો એટલે ચા પીધા વગર ના ચાલે। એટલે હું તો શાંતિથી 5 વાગે ચા બનાવું તો ચાલે પણ કૃષ્ણ અમારે ના ચાલે, એને તો ટાઈમસર। તો બસ એને હમણાંથી આ નીતાબેનને તોથી પેલું આ જેમનું તોહડું આલ્યું હોય ને આવું કોહાનું એ બસ એને ટેવ પડી જાય। શું કે ખબર કે મને સોનાના વાસણમાં ચા આપ। તો હમણાંથી ત્યાં તોહડું લાવ્યા ને ત્યારના તો તોહડુંમાં જ ચા પીવું। તો બસ મારો આંચલનો ને કૃષ્ણનો ચા કાઢ્યો। હવે શાંતિથી બેસીને ચા પી લઈએ। કાલનો તો થાક જોરદાર લાગ્યો તો માથું ધોવું હોય। કાલનું તેલ નાખ્યું માથામાં પણ માથું ધોવાનું મેળ જ આજ તો પડ્યો નહીં એટલે મેં કીધું આજનો દિવસ તેલ રાખવું। અરે કાલ તો તમે જુઓ તો વાળ એટલા ખરાબ વાળ થઈ ગયા ને જોરદાર। આંચલના વાળ એવા થઈ ગયા, મારા બીટ્ટુના જોરદાર વાળ ખરાબ થઈ ગયા। તો તેલ આખો દિવસ ભરેલું આજ તો રાખ્યું। કાલ રાતે મેં તેલ નંખાયું હતું માનસી જોડે તો તેલ ભરેલું જ રાખ્યું। તો કાલ મેં કીધું માથું ધોઈ કાઢું એક દિવસ આજનો અને ગઈકાલની રાત એટલું જતું રહે તો થોડા હરખું થાય ને। હવે થોડા ટાઈમ પછી મારા હેર સ્પા ઘરે જ કરી દેવું હ। મશીને પડ્યું હ સિદ્ધપુર તો હું હેર સ્પા તો ઘરે જ કરી દઉં તો વાળ થોડા હરખા થશે ને મારે તો કરલી બહુ થઈ જોઈ વાળ। કૃષિ હેરાન કરે હ, મજાક મસ્તી મારી જોરદાર ઉડાવે। જો અમે હે ને બેઠા બેઠા ચા પીએ 3 જણા અને મજાક મસ્તી કરે જઈએ હે। તો બસ મજાક મસ્તી કરતાં કરતાં ચા પીવાની પતી જઈ। તો જોઈએ ઘડિયાળમાં કેટલા વાગ્યા, 7:30 થઈ ગયા છે। તો ગાઈસ 3 ફેરા આજે તો કપડો ના કર્યા। જો પૂરીનો કપડો સવારે હાથથી ધોયો હતો એ હુકાઈ ગયા હતા તો જો 1 વાગ્યાના ટાઈમમાં હુકવ્યા હતા તો 7:30 થઈ ગયા। એ કપડાં કમ્પ્લીટ કોરા થઈ ગયા અને હવે આ બીજો ફેરાના કપડાં નાખું। હજી તો આ બીજો ફેરો પતે ને એટલે હું તમને ત્રીજા ફેરાના કપડાં તો કાલ બતાવું કારણ કે રાતે ઊંઘતી વખતે એ કપડાં તો નાખવાના હી। વ્હાઈટ કપડાના જે કલરવાળાને બધા થયા હતા ને એ કપડાં અરે તમે જોયું કાલ તો કેવું થયું। કાલના વ્લોગમાં તો તમે જોયું છે કે અમે ધૂળેટી રમવા માટે ગયા હોય। અમદાવાદમાં આવું બધું બહુ થાય। જો ધૂળેટી રમવા માટે ગયા ને તો હું મારા જીવનમાં પહેલી વાર ગણો ને કોઈ દિવસ ફરવાય હું ખાસ કરીને જેલી નહીં ફેમિલી કરીને તો અને આ પહેલી વાર આવી રીતે છોકરો બિચારો લઈ ગયો કે મમ્મી આખી જિંદગી તે હે ને ઘેર જ ધૂળેટી કરી હ તો તને હેડ કે ધૂળેટી જોવા માટે લઈ જવું। આવી રીતે ફાર્મ હાઉસો હોય ને આવું હોય અને જમવાના સાથે અમે તો એક વ્યક્તિના 200 રૂપિયા એમ કરીને ગ્રુપ સાથે જતા, એવું નહીં કે 1-2 જણ। તો પૈસા ભરેલા અમારે તો માથે પડ્યા ને કીધું નહીં કે કરમનું કાઠું હોય ને એને કશું ના મળે કોઈ નહીં। બીજી વાર અને પેલા બ્લેન્કિટમાંથી શાક મંગાવ્યું હો બ્લેન્કિટ તો બ્લિંકિટમાંથી શાક મંગાવ્યું હોય એટલે ભાઈ શાકભાજી આલવા આવ્યા એટલે ટાઈસુડું ભસે હ તે ટાઈસુડાને કાચમાં પૂરી કાઢ્યું। હવે છૂટા પૈસા નહીં એટલે બીટું કહેવા આવીએ કે મમ્મી 200 રૂપિયા 150 રૂપિયાનું શાક આવ્યું હતું અને 200 રૂપિયા હતા એટલે મેં કીધું સામેવાળા માસીને કે એમના જોડે 100ની નોટમાંથી 2 50 ના કરાવી દે, 50 રૂપિયા એમને હાલને 50 ઘરમાં રાખ। જોજો હા ટાઈસુડાને ચો પૂર્યું હોય હું તમને બતાવું। ગમે તે કોઈ આવે ને તો દરવાજામાં દોડવાનું જ। શાકભાજી અમે 1-2 વાર ફ્રૂટ મંગાવ્યું ને તો ફ્રૂટ તમે જુઓ ને તો બહાર આપણે લઈએ ને લારીઓમાંથી કે દુકાનમાંથી એના કરતાં ફ્રૂટ એટલું મસ્ત આવ્યું। ટાઈસુન કહેતી હતી કે ચૂપ થઈ જા, બસ કરતી હતી, અંદર કાચમાં પૂરી હતી ને તોય જો કાચમાં છો પૂરેલો હોય। તો ફ્રૂટ પણ બ્લિંકિટમાંથી સારું આવ્યું હતું। શાકભાજી અમે 2 વખત મંગાવ્યું, શાકભાજી પણ સારું આવ્યું અને વ્યાજબી ભાવે જ હોય। ક્રિશ આવ્યો હોય ટાઈસુને ખોલવા માટે તો હવે ખોલી દેશે ટાઈસુને। તો જુઓ અમે ડુંગળી મંગાવી, બટાકા મંગાવ્યા અને ભટ્ટા મંગાવ્યા। આજે તો ભટ્ટાનું શાક બનાવવું હોય અને ટોમેટા મંગાવ્યા। 20 રૂપિયાના ટોમેટા,
21 કે એવા થયા હતા બટાકાના અને ડુંગળીના ને એ બધા. તો આટલું શાકભાજી નહોતું. હમણાંથી તો પૂરી કોઈ શાકભાજી લાવતાય નહીં. આમ તો એ આવતો જતો શાકભાજી લાવી દો એટલે અમારે લેવા નહીં જવું પડતું, પણ પૂરી હમણાંથી તો કોઈ શાકભાજી લાવ્યા નહીં કે કશુંય નહીં. એટલે અમે બ્લિંકિટમાંથી જ મંગાવી લીધું. તો ફટાફટ આવી જાય. આપણે જરૂર હોય તો બહાર જઈએ ને તે હોય ના હોય ને અમુક ટાઈમે લારી હોય ના હોય. દુકાનમાં તો પૈસાય વધારે હોય તો ભાવે સારો ને શાકભાજીએ પણ સારું આવે, હળેલું એ નહીં આવતું. અમુક જો મસ્ત ભટ્ટાએ રીંગણ જેવા રહ્યા ને એ મંગાવ્યા ને એ બહુ મસ્ત આવ્યા. ટોમેટાએ સારા આવ્યા, બટાકા પણ સારા મસ્ત આવ્યા. બધું શાકભાજી સારું આવ્યું હો. એટલે એવું આમ સારું જ આવે. બ્લિંકિટમાંથી કોઈ ખરાબ નહીં આવતું. અમે તો ઘણીવાર મંગાવીએ છીએ. હું તો કરિયાણું મંગાવું ને તો કરિયાણું એ પણ સારું આવે. ઉતાવળમાં હોય તો બહાર લેવા કોઈ જઈએ કંઈ એવું ના હોય ને તો બ્લિંકિટમાંથી મંગાવી લેવાય. ભાવ જ હોય. બહાર લો કે બ્લિંકિટમાંથી લો પણ સરખો ભાવ જ હોય. તો ભટ્ટા મૂકી દીધા, એક મૂકી દીધો, 2 સમારવાના. અત્યારે ભટ્ટાનું શાક બનાવવું હોય તો હું તમને બતાવું. તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. તમે કોઈ દિવસ હું શાક જે બનાવું ભટ્ટાનું તો આમ તો છોકરો ના ખોય, પણ હું આ જે રીતે બનાવું ને એ રીતે બનાવું ને તો જ છોકરોને મને ભાવે. મને તો અમે એકલા તેલમાં હું તો એકલા રીંગણનું શાક બનાવું ને તો એ આપણોને તો ભાવે, પણ છોકરોને નહીં ભાવતું. એટલે છોકરો માટે થોડુંક અલગ રીતે કરવું પડે તો જ ભાવે. હા, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હું કઈ રીતે બનાવું. કદાચ હું શાક બનાવું છું એવી રીતે તમારો છોકરો ના ખાતો હોય, તમારે કોઈ આવી રીતે હોય માં ક્રિશ જેવો છોકરો ના ખાતો હોય તો તમે પણ આવી રીતે થોડો આઈડિયા કરી દેવાનો, એટલે છોકરો ખુશ થઈને ખાઈ લો. જો મેં આજ ક્રિશને પૂછ્યું કે તને ભાયું, એટલે ક્રિશ કે હા મને ભાયું. તો મસાલો તો પતી ગયો હતો, તો મસાલો કાઢવાનો હતો. એમાં ધાણા જીરું પતી ગયું હો. થોડા મસાલા વધુ ને એ બધા હું આ એક જ ડબ્બામાં રાખું. મરચું, મીઠું, હળદર, ધોણા જીરું એ બધી વસ્તુ પેલું જીરું એ બધું આમ જ રાખવું. એટલે શું કે તરત જ હાથમાં આવે આપણે મસાલાના. અને તમને એવું લાગતું છે કે અમે મસાલિયું કેમ નહીં રાખતો ખબર? હું તમને કહું, જો અમારા સભ્યો વધારે બરાબર, એટલે શાક અમારે વધારે બનાવવાનું હોય. હવે આવડા ડબ્બા તો અમારે રાખવા જ પડે, કારણ કે પેલા નેના મસાલી આમ તો મારે આજ કાઢ્યું હોય ને તો કાલ પતી જાય. એક જ દિવસ વચ્ચે જાય તો જાય ને કે બીજા દિવસે તો બધું પતી ગયેલું હોય. ખાલી શું રહ્યું હોય અંદર? હળદર ને મીઠું રહ્યું હોય, મરચું અને ધોણા જીરું. મરચું ને ધોણા જીરું વારે ઘડીએ પતી જાય. એટલે મારે આવા ડબ્બા રાખવા પડે. એક મેં જોયું 1-2 જગ્યાએ મેં મસાલિયું જોયું હતું. મારા મોટા ડબ્બા રહ્યા ને એ ટાઈપના વધારે ભરાય ને એવું આવે. એ મસાલિયું આવે તો એવું મસાલિયું મારે લાવી દેવું. પેલું મસાલિયું તો અમે ખોલીને ડબ્બો વાપરવા કાઢી દીધો ને બધી નાની ડબ્બીઓ અંદર આવે ને મસાલિયાની એ તો બધી મૂકી દીધી. તાણે સિદ્ધપુર લઈ ગયા મને લાગે કે સિગર હોય પડ્યું, કોઈ યાદ નહીં. હવે તો જો હું જેવું શાક બનાવું ને એવી રીતે શાક અમે ઘરમાં બનાવીએ તો ભાવે અમારા કૃષ્ણ. નકર તો એકલા રીંગણનું શાક તો ક્રિશ ના ખાય, પછી આંચલ ના ખાય, માનસી તો બિલકુલ ના ખાય. માનસીને તો વળી રીંગણનું શાક, અમુક શાક તો માનસી તો ખાય જ ના. કારેલાનું નહીં, એવો શાક તો અમુક તો ભાવતોય નહીં. અને કોઈ બી શાક હોય ને મને તો લસણ વગર તો શાક ભાવ જ ના. તો લસણ નાખીએ ને તો જ શાક ભાવે, નકર ના ભાવે. આ બધો નહીં ફટાફટ અમુક તો રહીનો વઘાર કરી દેતા ને આમ તેમ. મસાલો ના બળે ને એટલા માટે જ હું થોડું પાણી નાખું. ને કે ઉપરથી જ થાળીમાં પાણી વીડીએ ને તો અંદર થાળીમાં થોડો ભેજ ચૂવા પડે ને એના કારણથી જ શાક ચડી જાય. તો એક બાજુ શાક ચડે, આ બાજુ રોટલી બનાવી દીધી ફટાફટ. કૃષ્ણ પાછું કેવું કે 8 સાડા 8 થઈ જાય ને એટલે તો એને ખાવા જોવું જ. જો તમે ના આલો ને તો રગવા કરે, ઝઘડો કરે, ઘરમાં બધોનાથી ઝઘડો કરે. પૂરી તો રાતનું જમવાનું તો ઈકણ જમી લો અને સવારે આવું એટલે સવારે થોડું ઘણું પૌવા ને એવું ટિફિનમાં લઈ જોઈએ. નકર બપોરનું જમવાનું એ એમને તો કેન્ટીનમાંથી જ જમી લો. એટલે ખાસ કરીને અમારે ખાવાનું હોય. તો રોટલી બનાવી, પાછો બાજરીનો રોટલો હજી તો બનાવવાનો હો. અને આ બાજુ શાક એક બાજુ ચડો. બધું હંગાત ફટાફટ થઈ જાય ને તો કીધું નહીં કે બહુ કલાકોનું કોમ રહ્યું ને મિનિટોમાં પતી જાય. અને મને ને જમવાનું બનાવતા કોઈ દિવસ વાર ના થાય. આ
ધીમે ધીમે નહીં બનાવવાનું તો ફટાફટ જ બનાવી દે. અને એક બાજુ કોઈ મહેમાન આવ્યું હોય ને કે મારે જમવાનું બાકી હોય તો મારા હાથની એટલી ઝડપ હોય ને કે હું ફટાફટ જમવાનું, મહેમાન હજી બેઠું હોય અને હું એમ જ કહું કે થાળી છોડીઓને કહી દઉં કે થાળી પીરસી દો, તો એ મને કે કેમ આટલું જલ્દી તું કઈ રીતે બનાય? બસ હું એમ કહું કે 2-3 ચૂલા હોય ને 2-3 ચૂલા ઉપર ફટાફટ થઈ જાય. તો એવી રીતે કરીને આપણે થોડી ઝડપથી કોમ કરીએ ને તો કીધું નહીં કે ફટાફટ બધું કોમ પતી જાય. તો જુઓ હું કઈ રીતે આઈડિયા કરું. જુઓ, એક બાજુ રોટલી ચઢ, એ રોટલી સાઈડમાં ચડી જાય, પેલી બાજુ શાક ચઢ, અને આ બાજુ બાજરીનો લોટ અને મોય થોડો ચણાનો લોટ નાખું. મને કબજિયાતની તકલીફ હોય ને એટલા માટે, પેટ સાફ રહે ને એટલા માટે હું થોડો ચણાનો લોટ અંદર નાખું બાજરીના લોટમાં, એટલે આપણને હે ને ગરમે ના પડે અને લોટ સારો, થોડું અંદર જારનું ને એવું બધું ભેળવું હું. તો જો લોટ આ બાજુ કમ્પ્લીટ તૈયાર કરીને રાખે, જેવું શાક ચડી જશે ને એવો સીધો રોટલો તૈયાર કરી નાખીએ. અને આ લોટ આપણે પહેલથી તૈયાર રાખીએ ને એમાં એટલો મસ્ત રોટલો ફાટતોય નહીં, મસ્ત બનાવે. તો જુઓ શાક ચડી ગયું હોય, આપણે ગેસને કરી દઈશું બંધ. અને આગળ જુઓ તમે હું બતાવું, બસ આ રીતે નાખી દેવાનું દહીં. પણ શાક ગેસ બંધ કરીને પછી જ નાખવાનું, થોડી વાર રાખવાનું શાક અને પછી જ નાખવાનું. તમે એકવાર ટ્રાય કરજો આવું દહીંવાળું શાક. અમારા ગામડામાં તો ખાસ કરીને મારી મમ્મી બહુ બનાવતી. એમાં મારો ભાઈ ખરો ને વિનોદભાઈ, એને તો આ શાક બહુ ભાવે. મારા મમ્મીને ઓત્ર દાડા આવું શાક બનાવવાનું કે. તો જુઓ, એક બાજુ રોટલી, એક બાજુ આ બાજુ રોટલો બને છે. અને રોટલો બિલકુલ ફાટતો નહીં. તમે થોડી વાર લોટ આવી રીતે બોધી, અને જેમ આપણે ઘઉંનો લોટ બોધીને પડ્યો રાખીએ ને એવી રીતે આપણે બાજરીનો લોટે થોડી વાર આ રીતે પડ્યો રાખીએ ને તો રોટલો ફાટવાનો ભય બિલકુલ ના રહે. અને એટલો મસ્ત ઘડાઈને પટલો તૈયાર થાય. પણ મને થોડી દાઢમાં તકલીફ હોય ને એના કારણથી હું છે ને મીડિયમ રાખું, બહુ જાડોય નહીં ને પટલોય નહીં, એવી રીતે હું મીડિયમ રાખું. બસ આ રીતે મીડિયમ સાઈઝનું રાખું. અને આ બાજુ ગેસ થોડો ધીમો હળગે અને એટલે પેલી બાજુ રોટલી ચઢે, આ બાજુ રોટલો બનાવી દીધો. અને જો એક બાજુ 2 રોટલા બનાવવું, પાછું એક બીજો રોટલોય બનાવવો પડશે, કારણ કે બીટુ માટે એક બીજો રોટલો બનાવવો પડશે. બીટુ એક જગ્યાએ નોકરી તપાસ કરવા જઈને આવી, તે કોઈ મેળ ના પડ્યો. પગાર ઓછો કહે હે, એનું ભણતર સારું હોય ને પગાર ઓછો કહે હે ને એટલે નોકરીનું ઠેકાણું પડતું નહીં. મારે પેલા લોકોનો તો સિદ્ધપુર હતી તોય ફોન આવ્યો હતો, અને કોઈ ફોન આવ્યો નહીં હજી સુધી. આવું કરે ઘેર મળવા માટે અને આવતા હે નહીં. અને મારે નોકરી ચાલુ થઈ ગઈ હોત તો ઘરમાં થોડી હેલ્પ થઈ જોત, થોડી વધારે. એટલે એક બાજુ પાછું આવતી સાલ તો બીટુબેનના લગ્નની તૈયારી બધી કરવી પડશે. ઊનનું વરસ તો આપણે કાઢી નાખ્યું હોય. બીટુને હજી હગાઈએ કરી નહીં, ખાલી પાકું કરી રાખ્યું હોય, પણ આપણે ફાઇનલ હોય એટલે જમાઈ આવતા જતા થઈએ. એટલે આવું બધું હોય એટલે પૈસાની તો બધી તૈયારી તો કરવી જ પડશે. તો જુઓ, કૃષ્ણ મેં પૂછ્યું, મેં કીધું ભાઈ? એટલે કે હા ભાઈ. ને જો એકલું રીંગણનું શાક હોત ને તો પાછું નાખોત. તો જો આ બાજુ રોટલો મારો ચડી ગયો. હવે ખાવાની તૈયારી કરી દઈએ. જો બીટુને કીધું તું એ ખાવા બે જા, એક રોટલો ચડે ને બીજો રોટલો બનાવે તો બીજો રોટલો ચડે એટલે હું તારા જોડે જ જમવા આવી જાઉં. તો આ ચલ ક્રિશ અને બીટુ 3 જણા જમવા બેસી જાય. અને બસ હવે મારો વારો હ તો હું જમી લઉં. એટલે આવું બધું ને અમુક ટાઈમે એવો વિચાર આવે કે આજકાલ જોતા જો માનસી લગ્ન કરીને હાર જતી રહી, બીટુ જતી રહેશે આવતી સાલ, એના પછી થોડો ટાઈમ પછી આંચલે જતી રહેશે, માનસી જતી રહી, બીટુએ જતી રહેશે, પછી મૂન ક્રિશ એકલા રહીશું. તો મને ઘણીવાર જુઓ 9 વાગી ગયા તો મને એવો વિચાર આવે કે હું એકલી પડી જાય. મને અત્યારથી જ બસ એવો વિચાર આવ્યા કરે કે હું એકલી પડી જોઈ તો મારું શું થશે. જો ક્રિશ તો છોકરો ખબર હો, સોડીઓ જોડે જેવી રહેવાની આપણને મજા આવે ને એવી છોકરા જોડે રહેવાની મજા ના આવે. ઘણીવાર એવા વિચારો આવે કે સોડીઓ જતી રહેશે એટલે હું એકલી પડી જોઈ, હું શું કરે, હું નહીં કરું, કઈ રીતે ટાઈમ જશે. અમારા ઘરમાંથી ગાઈસ જુઓ કેટલું મસ્ત ચંદ્રમા દેખાય. હું બેઠી એ જ જોતી હતી કે ચંદ્રમા એટલું મસ્ત જાળીમાં રહીને દેખાય ને, તો બેઠી જોતી હતી. પણ પેલું સ્ટેન્ડ વચ્ચે પડ્યું હતું, એક બાજુ કુંડું પડ્યું હતું, બેસતા ફાવે એવું નહોતું. તો બસ હવે ઊંઘવાની તૈયારી કરું છું. થોડી વાર એડિટિંગ કરવું પડશે આજના વ્લોગનું એડિટિંગ કરી અને પછી હુઈ રોય એટલે કેટલા વાગી જશે ખબર? 10 વાગી જશે.
થોડી વાર વળી પાછું મોબાઈલ ફેંદીશું, મોબાઈલ ફેંદીને પછી ઊંઘીશું. એટલે 10:30 11 વાગ્યા ઊંઘી જઈશું. એટલે 6:30 સવારે ઉઠવાનો ટાઈમ હોય અમારો. 6:30 તો ઉઠી જ જઈએ અમે. તો ગાઈસ આવી રીતે દિવસો જોઈ અમારા જેવા મારા દિવસો જોઈને એવું જ હું તમને બતાવું છું. તો આ તો આજનો બ્લોગ કેવો લાગ્યો.